વેલકમ ટુ આઈસીએસ. આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ગામી અમિત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે આપણે ગુજરાતી વ્યાકરણનો એમ કે ટોપિક ભણવાના છીએ તે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. એવું નથી કે ખાલી સ્પર્ધાત્મક પરીક્ષા, જે આપણે આસિસ્ટન્ટ પ્રોફેસરની પણ પરીક્ષાઓ આવે છે ગુજરાતી માટે, એમના માટે પણ ઉપયોગી છે. અને એ છે અલંકાર. અલંકાર વારંવાર પરીક્ષામાં આવે છે. એને સમજવા માટે બહુ સિમ્પલ અને સરળ હોય છે. અલંકાર એટલા બધા અઘરા નથી હોતા, પણ એ અર્થાલંકાર છે, એક શબ્દાલંકાર છે. એ જો તમારા મગજમાં એકવાર ફિટ થઈ જાય અથવા તો એના નામ તમને યાદ રહી જાય તો પણ આરામથી આપણે અલંકારને ટીક કરી શકીએ અથવા તો સિલેક્ટ કરી શકાય છે. અલંકારના રોકડા માર્ક મેળવી શકાય છે. અલંકાર એટલું બધું અઘરો વિષય નથી, પણ જો એ સમજીએ વિચારીએ તો માત્ર ને માત્ર આપણે એમ કીધું કે આ અલંકાર એટલે આમાં આ આવે તો એવું ચાલશે નહીં. એને થોડુંક ડીપલી સમજવું. હવે જો અલંકાર, હવે અલંકાર એટલે એવું કહેવાય કે આભૂષણ. શું કહેવાય? આભૂષણ. જે રીતે આપણી શરીરની શોભા વધારવા માટે આપણે કંઈ ને કંઈ પહેરીએ છીએ, તો એ આપણું શરીરની શોભા વધે છે. જો સ્ત્રીઓ હશે તો લગ્ન કોઈના હોય તો એ લગ્ન સમયે જ્યારે હાજર રહે છે ત્યારે પોતે આભૂષણો પહેરે છે સોનાના, અથવા તો એમ કહેવાય કે બીજું ઘણું બધું એ મેકઅપને એવું કરે છે તો એ એના શરીરને શોભા વધારે છે. એ નવી સાડી પહેરે છે, એ નવા વસ્ત્રો પહેરે છે, સાડીને આમ પહેરે છે, એ સમગ્ર વસ્તુ એના આભૂષણો છે. અને એ આભૂષણો થકી એમ કહેવાય કે એના શરીરમાં અથવા તો એનામાં એમ કહેવાય કે એક જાતની સમજકૃતિ આવે છે, આકર્ષણ કરે છે. એ જ રીતે કાવ્ય પંક્તિમાં અલંકાર શું કરે છે કે આકર્ષણ કરવાનું કામ કરે છે. કેવું? આકર્ષે. હવે જેવી કાવ્ય પંક્તિ આવે, સામાન્ય રીતે દરેક કવિ એવું કરતા હોય છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી, હા, ગઝલમાં હોતું નથી કે અલંકાર હોય, છતાં પણ કવિ લાવતો હોય છે. નથી હોતું એવું છે કે ભાઈ અલંકારનો ક્યાંય ઉદ્દેશ ગઝલમાં નથી કર્યો, છતાં પણ કવિઓ પ્રયોજે છે. એટલે ક્યાંક ને ક્યાંક એ કવિઓ એના મગજમાં જે અલંકાર વિશે અથવા તો જે શબ્દો રહ્યા એ એક સમજકૃતિ પ્રયોજવા, કાવ્ય પંક્તિની સમજકૃતિ પ્રયોજવા માટે ક્યાંક ને ક્યાંક અલંકારનો ઉપયોગ કરે છે. અને એ અલંકાર થકી શું થાય? કવિતામાં અથવા તો કાવ્ય પંક્તિમાં એક સમજકૃતિ આવે, અને જે સમજકૃતિ ભાવક અથવા વાચક વર્ગને આકર્ષિત કરી શકે. હવે આ અલંકાર રહ્યો એ એમ કહેવાય કે અલમ પ્લસ ક્રુ ધાતુ ઉપરથી ઉતર્યો છે. શું? અલંકાર રહ્યો એ અલમ પ્લસ ક્રુ ધાતુ. આ મૂળ શું છે કે સંપૂર્ણ કહેવાઈ ગયું છે, હવે બીજું કંઈ કહેવાનું નથી. અલમ પ્લસ ક્રુનો મતલબ શું થાય? જે કહેવાનું હતું કહેવાઈ ગયું છે, આના પછી કંઈ નહીં એમ. હવે આ અલમ પ્લસ ક્રુ ધાતુ રહી એ મૂળ સંસ્કૃત શબ્દ છે. અલમ એટલે બધું જ, અને ક્રુ એટલે કહેવાય ગયું. એટલે જે છે એ બધું સંપૂર્ણ કહેવાય ગયું એને કહેવાય અલમ પ્લસ ક્રુ. આ ધાતુ પરથી ગુજરાતી ભાષામાં ઉતરી આવેલ શબ્દ એટલે અલંકાર તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં અલમ પ્લસ ક્રુ હતું, આપણે ત્યાં આવ્યું ત્યાં અત્યારે શું બન્યું? અલંકાર બન્યો છે. મૂળ સંસ્કૃતમાં એને અલંકાર ન કહેતા પણ અલમ પ્લસ ક્રુ કહેતા. ખ્યાલ આવે? એટલે અલંકાર એ સંસ્કૃત શબ્દ છે, એમાંથી આપણે ત્યાં એને અલંકાર નામનો શબ્દ આપવામાં આવ્યો. અને ગુજરાતી ભાષામાં મોટા ભાગના કાવ્ય પંક્તિઓમાં જોજો તમે અલંકાર પ્રયોજાયેલો હોય છે. એ જાણતા અજાણતા પણ પ્રયોજાય એવું જરૂરી નથી કે કવિ એ સમજકૃતિ પ્રયોજવા માટે સ્પેશિયલ આવું લખે. ઘણીવાર એની અંદર મગજમાં જે વિચારો ચાલતા હોય અને વિચારો એને થોડાક અર્થ સાથે આપવા છે, તો ક્યારેક એ જેમને જેવું ને એવા શબ્દ પ્રયોજી નાખે. હેલા? અને એના થકી શું સમજકૃતિ પ્રયોજાતી હોય છે. જો અલંકાર એટલે આભૂષણ. સામાન્ય રીતે આપણે જે રીતે આભૂષણ કોઈને કોઈ પહેરીએ છીએ, ખ્યાલ આવે? હવે આ ધારો કે મેં હાથમાં વીંટી પહેરી છે ગ્રહ, ખ્યાલ આવે? પણ જો હું આ વીંટી કાઢી નાખું, અહીંયા જે મેં પહેર્યું રુદ્રાક્ષની એમ કે કંડું, તો આ કડું જે રહ્યું અથવા તો આ જે લકી રહી એ હું કાઢી નાખીશ તો મારા હાથ રહ્યા એ હાવ અડડા જેવા લાગશે. ખ્યાલ આવે? એટલે આ વીંટી કાઢી નાખીશ તો આંગળી હાવ બરડા જેવી અથવા અરડા જેવી લાગે, એનો શોભા નહીં વધારે, આંગળીઓ એવી નહીં લાગશે. પણ જેવું મેં વીંટી પહેર્યું એટલે જો કંઈક ને કંઈક સમજકૃતિ લાગે, હા, હાથ બહુ સારો લાગે છે. ભલે આ ગ્રહના છે, આપણે નથી પહેર્યા પણ કોઈએ પહેરાવ્યા છે એટલા માટે પહેર્યા છે. ખ્યાલ આવે? પણ છે એટલે આ સમજકૃતિ પ્રયોજે છે જો હાથ માટે. ખ્યાલ આવે? એ જ રીતે કવિતામાં શું કરે અલંકારો? સમજકૃતિ પ્રયોજે. એટલે અલંકાર એ શું છે કે કવિતાનું આભૂષણ છે. શું છે? કવિતાનું આભૂષણ. ઘરેણું જે શોભમાં, શું? ઘરેણું જે શોભામાં અભિવૃદ્ધિ કરે તે અલંકાર. એટલે જે ઘરેણું આપણા અંદર જે સમજકૃતિ પ્રયોજ અથવા તો આપણે પહેરીએ છીએ અને આપણો હાવભાવ અથવા તો એમ કે આપણા શરીરને જે અલંકારો થકી બીજાને આકર્ષણ કરે, એ જ રીતે કવિતામાં શું કે ઘરેણું જે શોભામાં અભિવૃદ્ધિ કરે, એમાં વધારો કરે, શોભા એની વધારે, એને શું કહેવાય? અલંકાર.
એટલે કવિતામાં અલંકાર શું કરે છે તો કે અલંકાર કવિતામાં આવી અને પોતાની અભિવૃદ્ધિ એટલે શું કરે તો કે કવિતાની અંદર શબ્દોને એમ કહેવાય કે ધારદાર બનાવે અથવા તો આકર્ષિત કરી શકે એવા બનાવે છે. ખ્યાલ આવે? હવે જો કાવ્યમાં પણ વિશિષ્ટ શબ્દ પ્રયોગો દ્વારા કાવ્યની શોભા વધારવાનો પ્રયાસ થાય છે. ત્યારે અલંકાર પ્રયોજન થયું અથવા તો અલંકારનું પ્રયોજન થયું તેવું કહેવાય છે. શું કે જ્યારે કાવ્યમાં પણ વિશિષ્ટ શબ્દ પ્રયોગો, જે રીતે આપણે આભૂષણો પહેરીએ છીએ એ જ રીતે કવિતામાં પણ શું થાય તો કે શબ્દ પ્રયોગો આવે અને એની અંદર અલંકાર પ્રયોજાય અને એ શબ્દો રહ્યા એ સમજકૃતિ કંઈક લઈને આવે ત્યારે એ શું બને? અલંકાર અથવા તો અલંકારનું પ્રયોજન થયું હોય તેમ કહી શકાય. હવે જો માણસને સ્વાભાવિક રીતે સુંદરતા તરફ આકર્ષણ રહેલું હોય છે. સામાન્ય રીતે જોઈએ તો આપણે કોઈ પણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જો દેખાવડું ન હોય તો આપણે એની તરફ જોશું નહીં, પણ બહુ સુંદર હોય, હાઇટમાં છે, ગોરો છે અને કંઈ મોઢે બોઢે ડાઘ વાઘ નથી, તો એ તરત આપણને એની તરફ આકર્ષણ કરશે. એની સ્ટાઇલ, એનો પહેરવેશ, એ બધું આપણને એની તરફ આકર્ષણ કરશે. એ જ રીતે કવિતામાં જો સમજકૃતિ આવે શબ્દો થકી કે અર્થ થકી, તો ભાવક અથવા વાચક વર્ગ જે વાંચનાર છે એને શું કરે છે? આકર્ષણ કરે છે. એટલે એની નજર એ કવિતા તરફ રહેશે અને એ કવિતા તરત યાદ રહી જાય છે. જો કે આપણે અહીંયા એક બોટાદકર, કવિ બોટાદકર, દામોદર ખુશાલદાસ બોટાદકર કરીને થઈ ગયા. એની ખૂબ સરસ મજાની એક કવિતા છે, જનનીની જોડ સખી નહીં જડી રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, ઈથી મીઠી તે મોરી માતડી રે લોલ. જો તો અહીં મી મી મ કેલા જ. તો આ જે વસ્તુ રહી એ આપણને એની તરફ આકર્ષણ કરે છે અને તરત આપણને શું યાદ રહી જાય છે. જો કેવું આવ્યું? જ એટલે આપણને યાદ રહી ગયું. ખ્યાલ? હવે કવિએ કાળી કેક કાપી તો તરત આપણી નજર જાય ક મજા આવી. ખ્યાલ? તો આ જે વસ્તુ રહી એ શું કરશે? આકર્ષણ કરશે. એ કવિતાનો એક ભાવ છે અથવા તો કવિતાનો એક શબ્દ આવશે ને એ શબ્દ એ ભાવ તમને આકર્ષણ કરશે. એટલે અલંકારનું મૂળ કામ શું છે કે કવિતા તરફ ભાવક અથવા વાચક વર્ગને આકર્ષણ કરવું. ખ્યાલ આવે? હવે જો સરળ ભાષા કરતાં ભાવકને ગમે તેવા અલંકારવાળી કૃતિ અસરકારક સિદ્ધ થાય છે. સરળ ભાષામાં હું તમને કહી દઉં, કેક કાપે છે. શું કહું? કેક કાપે છે. પણ એના બદલે જો હું એમ કહું કે અસરકારક રીતે કવિએ કાળી કેક કાપી, તો જો કેવો ભાવ આવ્યો? કાંક ને કાંક સમજકૃતિ પ્રયોજી ને ક આ તો શું કીધું? કવિ કેક કાપે છે. ખ્યાલ? પણ એના બદલે કે કવિએ કાળી કેક કાપી, તો અહીંયા જો ક આવે ને પ્રાસ અથવા કવિ કેક કાપે છે. ખ્યાલ? પણ એમાંય ક છે, પણ હું કહું કેક કાપે છે તો એમાં પાછું એટલું બધું નથી, 2 જ વાર ક છે. પણ કવિએ કાળી કેક કાપી એટલે ત્યાં આપણને એમ થાય કે ઓહો સરસ મજાનો આ ઢાળ છે અને ક પ્રયોજાય છે. એટલે એ અલંકાર છે. અલંકાર થકી ભાવક વર્ગ અથવા વાચક વર્ગ એને આકર્ષણ કરે છે અને એ શું બને કે આકર્ષણ કરી અસરકારક સિદ્ધ થાય અને કવિતા તરફનું એનું જે કવિનું મંતવ્ય હતું એ સિદ્ધ થાય, એને તરફ એ આકર્ષણ કરવામાં એ સફળ બને. હવે જો કે અલંકારના મુખ્ય 2 પ્રકાર છે. હમણાં જે વાત કરી કે કયો અલંકાર છે એ ઓળખવો હોય તો તમને પૂછે અલંકારના કેટલા પ્રકાર છે, તો મુખ્ય 2 પ્રકાર છે. કયા કયા? તો ખાસ યાદ રાખવાનું. કયા? કે શબ્દાલંકાર. કયા અલંકાર? શબ્દાલંકાર. અને બીજું તો કે અર્થાલંકાર. એક કયું છે? શબ્દાલંકાર છે અને બીજું કયું છે? અર્થાલંકાર. અહીંયા જે શબ્દાલંકાર એ શબ્દની સમજકૃતિ પ્રયોજતું છે. શું પ્રયોજતું છે? શબ્દની સમજકૃતિ. કે શબ્દ થકી જ તે મેં કેમ કીધું કવિએ કેક કાપી, તો ત્યાં માત્ર શબ્દ ઉપર ભાર દેવામાં આવ્યો છે, ત્યાં એનો અર્થ સમજવાનો નથી. પણ અર્થાલંકાર એમાં ખાસ યાદ રાખવાનું શું કે એનો અર્થ સ્પષ્ટ થતો હોય છે અથવા તો એની અંદર કોઈ વસ્તુ એવું આવતું હોય છે, ઉપમેય અને ઉપમાનની સરખામણી કરી છે, ઉપમેય અને ઉપમાન જેવી સંભાવના દર્શાવી છે. એટલે ત્યાં શું થશે? અર્થ જોવાનો છે, ત્યાં શબ્દ ઉપર ભાર દેવાનું નથી. હવે જો તો કે શબ્દાલંકારના મુખ્ય 5 પ્રકાર છે. ઘણા 4 પ્રકાર કહે છે. પાઠ્યપુસ્તકમાં પણ સુધારો થઈને આવ્યું કે યમક એ શબ્દાનુપ્રાસ છે, પણ હું એને એમાં લેતો નથી. હું મારા મંતવ્ય પ્રમાણે કહીશ. શા માટે? જો કે શબ્દાનુપ્રાસ અહીં લખ્યું છે શબ્દાનુપ્રાસ, તો શબ્દનો પ્રાસ મળવો જોઈએ. એક જેવા શબ્દની વાત નથી, પણ શું કીધું? શબ્દનો પ્રાસ મળવો જોઈએ. એટલે અંતનો પ્રાસ, પહેલો વર્ણ રહ્યો એ જરૂરી નથી. હું એમ લખું અમતું, ગમતું, નમતું, તો જો અહીંયા મતું 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 એ શબ્દનું અનુપ્રાસ બને છે. ખ્યાલ આવે? અને આ જે વર્ણ રહ્યો અ ગ ન એ ત્રણે જુદા જુદા છે.
એટલે અહીંયા શબ્દાનું પ્રાસ બને છે, પણ આ જે રહ્યો યમક એમાં શું છે કે જવાની, તો જવાની છે. તો જો અહીંયા બંને જવાની જવાની શબ્દ આવ્યા, જ્યારે શબ્દાનું પ્રાસમાં આવું નથી હોતું. એટલે યમક અલંકાર એ સમક પ્રયોજે છે, જ્યારે શબ્દાનું પ્રાસ રહ્યો એ શું કરે, શબ્દની સમત્કૃતિ પ્રયોજે છે. એટલે જો અહીંયા જવાની તો જવાની છે, તો અહીંયા બે જવાની આવ્યા ને બંને જવાનીના જુદા જુદા અર્થ છે, જ્યારે શબ્દાનું પ્રાસ અલંકારમાં એવું નથી હોતું. શબ્દાનો પ્રાસ જે રહ્યો એની અંદર શું હોય છે કે એક સરખા જેવા લાગતા શબ્દો, પણ પહેલો વર્ણ એનો કોઈ દિવસ એક સરખો હોતો નથી. એટલે જો જવાની તો જવાની છે, તો જવાની તો જવાની છે, તો આ જવાની એટલે કઈ યુવાની, અને તો જવાની છે એટલે શું, ચાલી જવાની છે. એટલે અહીંયા બે જવાની જવાની આવ્યો અને એના થકી યમક બન્યું. જ્યારે શબ્દાનું પ્રાસમાં શું હોય છે કે એક સરખા શબ્દ ન આવે, પણ જુદા જુદા શબ્દ આવે, પણ એનો પ્રાસ મળતો હોય. ખ્યાલ આવે શું મળતો હોય, પ્રાસ. જેને ગુજરાતી ગઝલોમાં કાફિયા કે ને, કાફિયા, એ કાફિયા મુંદે શું છે, આ શબ્દાનું પ્રાસ અલંકારમાં લખાયેલા હોય છે. એટલે કાફિયા રે મોટા ભાગે તો શબ્દાનું પ્રાસ હોય, એટલે શબ્દનો પ્રાસ મળતો હોય. ખ્યાલ એટલે આ બંનેમાં ખૂબ ફરક છે, એક સરખા નથી. છતાં પણ પાઠ્યપુસ્તક મંડળવાળાની એવું કહે છે કે શબ્દાનો પ્રાસ એટલે જ તે યમક, પણ યમક એવું નથી હોતું. એટલે હવે જો કે પ્રાસ સાંકળી, પહેલાં આપણે વર્ણાનું પ્રાસ કે વર્ણ સગાઈની વાત કરીએ. કે વર્ણાનું પ્રાસ કે વર્ણ સગાઈ એટલે બીજું કંઈ નહીં, એકને એક વર્ણ, એકને એક વર્ણ. વર્ણ એટલે શું, અક્ષર. રેડી, શબ્દ નહીં, આખો આને શબ્દ કહેવાય, પણ એક ખાલી એ લખવું એ વર્ણ છે. એટલે એકને એક વર્ણ બે કે બેથી વધુ વખત, શું, એકને એક વર્ણ બે કે તેથી વધુ વખત આવે તેને શું કહેવાય, વર્ણાનો પ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય. બીજું કાંઈ નહીં. જો એમાં જનનીની જોડ સખી નહીં જડી લોલ, તો જ જ જ જ ખ્યાલ આવે, તો એ શું છે, એકને એક વર્ણ કયો, જ જ જ આવ્યો ને, તો એ શું છે તે કે વર્ણાનું પ્રાસ અથવા વર્ણ સગાઈ. એ જ રીતે શબ્દાનું પ્રાસમાં શું, મેં જેમ કીધું, અમતું મને નથી ગમતું તારા વગર, તો અમતું ગમતું આવ્યું ને, તો એ બંને શું છે તો કે શબ્દાનું પ્રાસ. એટલે એક જેવા દેખાતા પ્રાસવાળા બે શબ્દ આવે, અને અહીંયા જો એક વર્ણ છે, અહીંયા શું આવશે, બે શબ્દ આવશે. ફરક ખાલી એટલો છે કે અહીંયા વર્ણ અને અહીંયા શું આવશે, શબ્દ. બે કે બેથી વધુ વખત આવતા હોય ત્યારે એ શબ્દાનું પ્રાસ અલંકાર કહેવાય. હવે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, હવે આનો નિયમ જ છે શું, તો કે પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. તો પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ એટલે શું, તો કે એકબીજાને જોડવું. આંતરપ્રાસ જો જોડવું, સાંકળ કઈ રીતે બને, આ રીતે સાંકળ બને ને, તો આ સાંકળ જે બનાવીએ છીએ તો એ એકબીજા સાથે જોડાયેલી છે. તો આ આંતરપ્રાસ કે એવું કહેવાય કે પ્રાસ સાંકળી, એટલે પ્રાસને સાંકળ લેવું એટલે સાંકળ બનાવી કહેવાય. તો એ કઈ રીતે જો બને, અમિતસર જતા લેવા ખારો, સારો છતાં ન મળ્યું. અમિતસર જાય ખારો લેવા જતા હતા, પણ સારો છતાં ન મળ્યો. એટલે ખારો લેવા જતા હતા પણ ખારામાંથી સારું મળ્યું નહીં. એટલે જો અહીં ખારો અને સારો બંને એક જેવા છે, તો અહીંયા એમ કહેવાય કે એક પદ શરૂ થયું અને પદ અહીં પૂરું થયું. કાવ્ય પંક્તિમાં બે પદ હોય છે અને બીજું પદ અહીંથી શરૂ થયું ને અહીં પૂરું થયું. એ જ રીતે ત્રીજું પદ છે એ અહીં પૂરું થશે, ચોથું પદ અહીંથી શરૂ. આ કાવ્ય પંક્તિ હવે. તો જો અહીંયા જે પ્રથમ પદ રહ્યું એનો છેલ્લો શબ્દ અને બીજા પદનો પહેલો શબ્દ એક સરખા પ્રાસવાળા હોય તેને શું કહેવાય, પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ. અહીંયા શું હતું, એક સરખા બે શબ્દ પણ એ ગમે એને આવી શકે. અહીંયા શું છે કે પદની અંતે અને બીજા પદની શરૂઆતનો ખ્યાલ આવે, એટલે સાંકળ બનાવતો છે. અહીંયા શબ્દનું પ્રાસમાં એવું નહીં હોય, ગમે ને આવતા છે, પણ શબ્દની અંતે અને શબ્દની પહેલો આવું જ્યારે આવે, પદના અંતે અને પદની પહેલો જે આવે ત્યારે પ્રાસ સાંકળ અથવા આંતરપ્રાસ બની જશે, એ શબ્દનું પ્રાસ બનશે નહીં. એ જ રીતે તો પ્રાસાનું પ્રાસ, આનું નામ પ્રાસ સાંકળી એટલે સાંકળ બનાવી, આંતરપ્રાસ એટલે સાંકળ બનાવી. આનું નામ પ્રાસાનું પ્રાસ અથવા તો અંત્યાનું પ્રાસ. જે અંતે આવે તે એને કહેવાય શું, અંત્યાનું પ્રાસ. હવે હું એમ કહીશ, આજ મારે આંગણ ઘોડા ખેલે, જોવા
આવે ને સાધ બુધ બધા મેલે. આ આપણે અત્યારે બનાવી શું કે આજ મારા આંગણ ઘોડા ખેલે, એટલે અહીંયા કંઈક જુદો અર્થ છે. રેડી, ઘોડા ખેલે એટલે કે આજે હર્ષનો આનંદનો દિવસ છે. જોવા આવે ને સાધ બુધ બધા મેલે, એટલે બધા સાધ બુધ ભૂલી જાય છે. તો જો શું કીધું, અંત્યાનું પ્રાસ કે પ્રાસાનું પ્રાસ, કે શું કે અંતનો શબ્દ જોવાનો, કાવ્ય પંક્તિના જે કાવ્ય પંક્તિ છે એનો છેલ્લો શબ્દ. તો અહીંયા જો ખેલે, અહીંયા બીજું શું મેલે. તો બંને કાવ્ય પંક્તિનો છેલ્લો એમ કે એક શબ્દ એક સરખા પ્રાસવાળા હોય અથવા એક સરખા દેખાતા હોય તેને શું કહેવાય, તો કે અંત્યાનું પ્રાસ કે આ પ્રાસાનું પ્રાસ. હજી આના વિશે આપણે ડીપમાં વાત કરીશું. આ તો ખાલી એના પ્રકારના નામ આવે એટલે હું તમને થોડીક સમજ આપી દઉં. પછી છે યમક. હવે યમક એટલે શું, તો કે તપેલી, તો તપેલી છે. હવે એક તપેલી એટલે વાસણ. જો શ્લેષ અને યમકમાં ઘણો ફરક છે. શ્લેષ અલંકારમાં એક શબ્દ આવતો હોય અને એક શબ્દના બે અથવા બેથી વધુ અર્થો નીકળતા હોય તેને કહેવાય શું, તો કે શ્લેષ. જ્યારે યમકમાં શું છે કે બે વર્ણ આવતા હોય અથવા બે શબ્દ આવતા હોય, બંને શબ્દ એક સરખા દેખાતા હોય પણ એ બંને શબ્દના જુદા જુદા અર્થ નીકળતા હોય. ઓલા પણ શ્લેષમાં શું છે, એક શબ્દ અને એક શબ્દના બે ત્રણ શબ્દ નીકળે. ચાલે. હવે અમિતનો મતલબ થાય શું, તો કે અમિત એટલે એક નામ, અને બીજો અર્થ થાય નહીં પામેલું. ખ્યાલ આવે. અથવા તો અમૃત, જે હનુમાન ચાલીસામાં આવે છે, અમિત ગુણ જન પાવે. રેડી. તો એનો મતલબ શું, તો કે ભાઈ જે અમૃત પાવે. ખ્યાલ આવે. તો એ જ રીતે હું કહું કે અમિત છે એટલે નહીં પામેલ છે એવું મતલબ થયું. ખ્યાલ. એટલે એ શું છે, શ્લેષ છે. પણ અહીંયા શું, તપેલી, તો તપેલી છે. તો અહીંયા બે વખત તપેલી તપેલી છે.